જામનગર જિલ્લામાં જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 સીટ, જિલ્લા પંચાયતની 24 સીટ, તાલુકા પંચાયતની 112 સીટ અને સિક્કા નગરપાલિકાના 7 વોર્ડની 28 સીટ માટે સ્ક્રુટિનીની પ્રક્રિયા 13 તારીખના રોજ હાથ ધરવામાં આવેલી હતી. સ્ક્રુટિની બાદ જે માન્ય રહેલા ઉમેદવારો ટોટલ 760 હતા. આજે અને 13 તારીખે સ્ક્રુટિની પછી ઉમેદવારી પત્ર પરત ખેંચવાની પ્રક્રિયા આરઓ દ્વારા કરવામાં આવેલી હતી. તેમાં કુલ 20 ઉમેદવારોએ તેમનું ઉમેદવારી પત્ર પરત ખેંચેલ છે. આથી માન્ય રહેલા ઉમેદવાર પૈકી 740 ઉમેદવારો હરીફાઈમાં રહેલા છે. જેમાંથી જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14ની પછાત વર્ગ મહિલાની 1 સીટ બિનહરીફ થયેલી છે. જિલ્લા પંચાયતમાં 21 પીઠળ તાલુકો ધ્રોળની 1 સીટ બિનહરીફ થયેલ છે અને તાલુકા પંચાયતમાં કુલ 5 સીટો બિનહરીફ થયેલ છે. આમ કુલ જિલ્લામાં 7 સીટો બિનહરીફ થયેલ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.